બિસ્મિલ્લાહ રહમાન રહીમ. અલ્હમ્દુલિલ્લાહ, હું કરબલા અલ મુઅલ્લા અલ મુકદ્દસામાં બેઠો છું અને આ એક મેસેજ તમારા માટે મને શેર કરું છું કે તમે જોયા છો કોઈ દિવસ માં જે એનો છોકરો એનો મરી ગયો હોય કે એની છોકરી, આ તો તમે તમારો જો જે કોઈ કરીબ હોય એ તમે એને 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 તમે એ મરી ગયું હોય. હું મારા મધરને મારા ફાધરને દફન કર્યો છું તો મને ખબર છે કે એ મને યાદ નથી કે એ દિવસે હું શું પહેર્યો હતો, હું શું કરતો હતો, હું મારા વરાયો હતો કે નહીં, મને યાદ નથી. કેમ કે મારા મા બાપ ગુજરી ગયા છે. ઓકે, આશુરનો દિવસ એનાથી પણ વધારે હોવું જોઈએ. અમારા પરદાદાઓ જે કરતા હતા એનાથી અમે હટી ગયા છીએ. ખોજાકો સ્પેસિફિકલી જે શેખ નાશરી છે, બીજા છે રસ્તા ઉપર, બીજા નથી, ઓકે નો પ્રોબ્લેમ, પણ અમે હટે છે. આશુરનો દિવસ કુરાનમાં લખેલું છે કે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તમારા પોતાના નફ્સથી વધારે પ્યારા હોવા જોઈએ. તો આશુરનો દિવસ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કેફિયત શું હશે એ અમે રાખવાનું છે અમારી આંખમાં. બેઝિકલી વી કીપ ઇટ ઇન ફ્રન્ટ ઓફ અસ કે આજે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને અહલે બેત અલૈહિમુસ્સલામની શું હાલત હશે. અમે અમારા વાર ના વેરાવે, અમે ના જોઈએ મસ્જિદમાં જવા પહેલાં કે હું સારું લાગું છું કે નહીં, કે હું કેવી લાગું છું. નો, અમે ફોકસ ટોટલી હોવું જોઈએ કે આજ જ્યારે કોઈ જોઈને અમને તો કે કાંઈ પ્રોબ્લમ છે. તમે જો જ્યારે કોઈ મરી જાય ને તો બીજા હોય બહાર સિગરેટ ફૂંકતા હોય, વાતો કરે છે, પછી જનાઝા જ્યારે શરૂ થાય તો એ લોકો ભાગીને અંદર જાય. બીજો હશે સૂરે યાસીનથી અંદર જ બેઠો છે આમ, કેમ કે એનો પોતાનો કરીબી રિશ્તેદાર કે જો જે પણ એ મરી ગયો છે કે એ મરી ગઈ છે. અમારો રિશ્તો ઇમામ હુસૈન અલૈહિ સલામ સાથે એવું હોવું જોઈએ કે જ્યારે કોઈ અમને જોઈ આશુરના દિવસે એને લાગવું જોઈએ કે આ કાંઈ પ્રોબ્લેમ છે, આને કાંઈ ઇસ્યુ છે, આમ નોર્મલ નથી. અને બીજી માણસો હમણાં કે છે નો એવરીથિંગ ઇઝ ઇન ધ હાર્ટ, બધું દિલમાં છે. વ્હાઇટ પહેરો, બ્લેક પહેરો, જે પણ પહેરો, કાંઈ ફરક નથી પડતો. તો અલ્લાહને કાંઈ બીજું કાંઈ કામ નથી કે એ અમને હજમાં ભેજે, એ અમને હજમાં મોકલાવે છે. એ કહે છે કે એહરામ પહેરો, ઉપર એક પીસ, નીચે બીજું પીસ, વ્હાઇટ પહેરો, આ કરો તે કરો હજમાં. તો અલ્લાહને ખબર નથી કે બધું દિલમાં છે? ખબર છે, પણ મેનિફેસ્ટેડ છે. દેટ ઇઝ અ ફિઝિકલ મેનિફેસ્ટેશન જે અમારો જે હાલ હોવું જોઈએ, બેઝિકલી માઇન્ડસેટ વિચ ઇઝ ક્લિયર કે ઇટ ઇઝ મેનિફેસ્ટેડ થ્રુ અવર ફિઝિકલ એક્શન્સ. તો આ ઇન્શાલ્લાહ મારું પેગામ છે, મારી રિક્વેસ્ટ છે અમારી કોમ્યુનિટીને કે આશુરનો દિવસ તમે નોર્મલ દિવસ જેતા ના કરો. ચીજું તમારા જે અમારા આબાઓ આઝાદ કરતા હતા તમે એ ચીજું કરો. જે અમારી કોમ અહીંયા સુધી પહોંચી છે એ અહેલે બેતના બરકતથી પહોંચી છે અને એનાથી અમે દૂર ના જાય. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.